श्रीमन्नूतननीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चच्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। स्वामिनारायण हरे અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર, કુમકુમાદિક યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું અને તિલકના મધ્યને વિશે ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્તો એવા જે સત્સુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની પેઠે કરવા અને તે સત્સુદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિ કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. શું કાલે વાત આવી હતી કઈ યાદ છે વચનાથમાં? બરોબર. બરોબર. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાજીએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 5મું થયું. હવે આ પ્રમાણે કરો છો તો ખરા ને પાછા? હે, કોનું ધ્યાન કરો? બરોબર. રાધિકાજીએ સહિત મહારાજે કીધું છે એતે રાધાદયો ભક્તા શિક્ષાપત્રીમાં લખ્યું છે ને.
ભગવાનની પાસે હોય તો રાધા હોય તો રાધા કૃષ્ણ કહેવાય, અર્જુન હોય તો નરનારાયણ કહેવાય, બલભદ્ર હોય તો કૃષ્ણ બલભદ્ર. ભગવાન ઈ નહીં પણ સેવકને બદલે નામ બદલાતા જાય છે. શિક્ષાપત્રી આપણે શિક્ષાપત્રીમાં મંગલાચરણમાં મહારાજે શરૂઆતમાં મંગલાચરણ કર્યું છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે તમ શ્રીકૃષ્ણમ અહમ હૃદિ ચિંતયે. ભગવાન કે છે તે શ્રી કૃષ્ણ ભગવાન એમનું હું હૃદયમાં ચિંતન કરું છું. ક્યાં શ્રી કૃષ્ણ? તો કે છે જેના ડાબા પડખામાં રાધાજી રહ્યા છે, શ્રી એટલે લક્ષ્મી વક્ષસ્થળમાં રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. એટલે ઘણા એમ માને કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? એ તો ભગત છે. બસ આ ધ્યાન કર્યું એમાં ભગત થઈ ગયા. હે તો પછી રામે ભગવાન નહીં રહે ને, કારણ કે એને શિવલિંગની સ્થાપના રામેશ્વરમાં કરી છે. એટલે એ રામ ભગવાન મટી ગયા અને શિવજી ભગવાન થઈ ગયા. રામેશ્વરમાં જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યાં ટીવી ઉપર આવી ગયું હતું શિવ પાર્વતી આકાશ માર્ગે આવ્યા છે, સમજ્યા? એટલે કોઈએ પૂછ્યું રામચંદ્ર ભગવાનને કે આ રામેશ્વરનો અર્થ શું થાય? તો ભગવાન કે રામસ્ય ઈશ્વર હોય તે રામેશ્વર. જે રામના ઈશ્વર છે એ રામેશ્વર. ત્યારે શિવજી પાર્વતીને જોઈને કે છે ભગવાન કેવી લીલા કરે છે, પોતાના સેવકને સન્માન આપે છે. પાર્વતી કે તો અમને આમાં તમારા બેમાં કાંઈ ખબર પડતી નથી. તો એનો સાચો અર્થ શું છે? તો કે રામ ઈશ્વર હયસ્ય. રામ જેના ઈશ્વર છે એ અર્થ થાય રામેશ્વરનો, રામના ઈશ્વર નહીં. જો તરત ફેરફાર થઈ ગયો. સમજ્યા? તો ગોવર્ધનની પૂજા ભગવાન કૃષ્ણએ કરાવી એટલે કઈ ભગવાન મટી ગયા? કૃષ્ણ ભગવાન તો છે જ, અને એ પૂજા કરતા હતા કાયમ. હજારો ગાયોના દાન આપતા હતા, બ્રાહ્મણોની પૂજા કરતા હતા. એટલે ભગવાન કઈ મૂકી જવાના છે? અને એ તો શબ્દના અનેક અર્થ થાય, શબ્દના અનેક અર્થ થાય. વામે યસ્ય સ્થિતા રાધા એ મહારાજનો જ મંગલાચરણ છે. શું? શિક્ષાપત્રીમાં રાધાનો શબ્દનો અર્થ વિવેચન કર્યું છે કે રાધા કોને કહેવાય? તો રાધનોતી ભક્ત કાર્યાણી સાધનોતી તી રાધા. જે ભક્તના કાર્ય સાધી આપે એ રાધા, જે ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે એ રાધા કહેવાય. આમ રા આ ધા આ એ બધાય એક એક અક્ષરના જુદા જુદા અર્થ કર્યા છે કે ભગવાનની સમીપે લઈ જાય એ રાધા. સમજ્યા? તો શ્રી રાધા યસ્ય વામે સ્થિતા રાધા. રાધા એટલે ભગવાનના ભક્તો. એ ડાબી બાજુ જ હોય, જમણી બાજુ સેવક ન હોય. સ્વામી જમણી બાજુ હોય, સેવક ડાબી બાજુ. તો રાધા એટલે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી આ સંતોય થાય. કારણ કે ભગવાનના સેવક એ તે રાધા દયો ભક્તા, રાધા આદિ ભક્તો જ છે. આગળ શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને આમે કહેવાય છે રાધાજી અતિ પ્રેમ મગન થઈ પુરધારા ગિરિધારી રે. હરિને ભજી હરિ તુલ્ય થયા જેમ ભજન કરે નર નારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ પુરધારા ગિરિધારી. તો હરિને ભજી હરિતુલ્ય થયા.
જેનું ભજન કરે નર નારી. હરિને ભજીને કેવા થયા? હરિ જેવા નહીં, હરિ તુલ્ય એટલે હરિ સમાન કહેવાય. એટલે તમે કીધું એ શબ્દ બરોબર છે, એમાં ખોટો નથી, સમજ્યા? પણ હરિ નથી થયા, હરિ તુલ્ય થયા, હરિ સમાન થયા, ભગવાનના જેવા થયા. ભગવાન જેવા તો ભગવાન એક જ છે, એના જેવો થવા કોઈ સમર્થ નથી. જ્યાં આટલું ખ્યાલ રાખવું. એટલે એમાં રાધા એટલે ભગવાનના કામ સાધી આપે એ રાધા. રાધનોતી ભક્ત કાર્યાણી સાધનોતી તે રાધા. જ્યાં સુરતમાં પારસીનો છોકરો જન્મથી મૂંગો હતો, પછી કોઈએ દવાઈ કરી, કાંઈ નો ફેર પડ્યો. કેટલાય બાવા પાસે ગયા, બીજા પાસે ગયા, કાંઈ થયું નહીં. કોઈએ કીધું કે ગોપાલ સ્વામી વડતાલમાં છે, એમની પાસે જાવ ને. એટલે ત્યાં ગયા. એટલે ગોપાલ સ્વામી હવે સવારમાં તો પૂજા કરતા હતા, એટલે એ આવીને પગે લાગીને એક બાજુ બેઠા. સ્વામીએ એ વખતે પૂજામાં ઠાકોરજીને કેળું ધરાવેલું, સમજ્યા? એટલે પૂજા કરી લીધી. એટલે ઓલું કેળું લઈને પેલો છોકરો હતો કે લે છોકરા પ્રસાદી. એટલે એને પ્રસાદી લીધી, સમજ્યા? અહીંની માખીઓ બહુ પ્રેમી છે, બહુ હેત કરે છે, સમજ્યા? એટલે એ આપ્યું કેળું. છોકરો ખાઈને તરત કે બાપુજી બહુ મીઠું છે. હવે જન્મથી મૂંગો હતો, હજી પેલા ભાઈએ કીધું નથી કે આ મૂંગો છે ને સ્વામી આશીર્વાદ આપો, કાંઈ. સ્વામીએ ખાલી કેળું આપ્યું ને ઓલો ખાધું, ત્યાં કે આ તો બહુ મીઠું છે. જો ભક્ત કાર્યાણી સાધનોતી તે રાધા. આ રાધા, આ પ્રેમી ભક્તો મુક્તો બધાય. એ બ્રહ્માંડ સ્વામી, પ્રેમાનંદ સ્વામી. બ્રહ્માંડ સ્વામીને મૂડીના હરિભક્તો કે સ્વામી મોલ ગોઠણ સુધી થયા છે, પણ હવે ઊંઘે છે બહુ. ધનુર્માસમાં અહીંયા આવી શકતા નથી, બહુ ઊંઘે છે. જ્યાં હવે જો વરસાદ ન થાય તો તકલીફ થાય એવું છે. અમારું તો હલો ને ગમે તેમ કરીશું, પણ આનું શું થાય? સ્વામી કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજીનો થાળ કરજો, આવ્યો છે થાળ જેવો, સમજ્યા? એટલે કે કાંઈ વાંધો નહીં, થાળ કરશું નહીં, રસોઈ આપશું. સ્વામીએ એક મલ્હાર રાગ ગાયો ને વરસાદ થયો, 3 દિવસ સુધી થયો. કે સ્વામી હવે બંધ કરાવો તો સારું. પાછો સ્વામીએ ગાયો બંધ થઈ ગયો. આ રાધા, સમજ્યા? એટલે મુક્તો સહિત ધ્યાન, 4 પ્રકારના ધ્યાન કીધા છે ને. સલીલ, આ સપાર્ષદ ધ્યાન થયું. એટલે વૃંદાવન વિહારંતમ. શું? રાધા તો સમજી ગયા કોણ? પછી શ્રી લક્ષ્મી ક્યાં છે? વક્ષસ્થળમાં. સ્ત્રી એટલે સમગ્ર ઐશ્વર્ય થાય, સ્ત્રી એટલે લક્ષ્મી થાય, સ્ત્રી એટલે શરદ્રુમ પણ થાય. અમરકોશમાં આ બધું આવે છે સંસ્કૃતમાં. એટલે સ્ત્રી એટલે સમગ્ર ઐશ્વર્ય, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરે કરવું જેના સંકલ્પ માત્રથી થાય છે, એવા ઐશ્વર્ય જેના હૃદયમાં રહેલા છે. અને વૃંદાવન વિહારંતમ. વૃંદાવન એ 2 શબ્દ છે, સમજ્યા? વૃંદ અને અવન 2 શબ્દ જુદા પડે છે. સંસ્કૃતમાં સંધિ થાય એટલે ભેગું થઈ ગયું છે. શું? વૃંદ અને અવન. અકસ્વરને અ 2 ભેગા થઈ ગયા એટલે અનો આ થઈ ગયું, વૃંદાવન. એટલે જુદું પાડો તો વૃંદ અને અવન અવરક્ષણે ધાતુ છે. વૃંદ એટલે ભક્તજનોનો સમુદાય, સમજ્યા? અને અવન એટલે એની રક્ષા માટે. વિહારંતમ એટલે જેનું વિચરણ છે, સમજ્યા? એ સહેજ ધરતી કંપનો આંચકો આવે ને એના હરિભક્તો પ્રાર્થના કરે, મહારાજ દયા કરો, એટલે અહીંયા દોડતા આવે. મેલબોર્નના પ્રાર્થના કરે એટલે અહીંયા આવે. સિડનીના પ્રાર્થના કરે તો અહીંયા દોડે, સુરતના પ્રાર્થના કરે તો ત્યાં દોડે, અમદાવાદના પ્રાર્થના કરે તો ત્યાં દોડે. વૃંદ એટલે ભક્તજનોનો સમુદાય.
એનું હવન એટલે રક્ષણ કરવા માટે વિહારંતમ, જે ભગવાનનું વિચરણ છે. એટલે મહારાજે આડકતરી રીતે પોતાના નામનું મંગલાચરણ કર્યું. જો ટોકરીએ કીધું કે આ સાચી વાત છે, સમજ્યા? એટલે શિક્ષાપત્રીમાં મહારાજે પોતાનું જ આ કીધેલું છે. અને દરેક શાસ્ત્રમાં 3 મંગલાચરણ હોય, એક મધ્યમાં હોય. મધ્યમાં 108માં છે મંગલાચરણ, અને છેલ્લું તો નિજાસિતાના. તો એ મધ્યનું છે એમાં તમે જોજો સચોટ વાત કરી છે મહારાજે. સહ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ઉપાસ્ય ઈષ્ટ દેવો નઃ સર્વાવિ ભાવ કારણ. સહ શ્રી કૃષ્ણ, સહ એટલે તે, ક્યાં તો કે છે સર્વાવિભાવ કારણ. પર જે પરબ્રહ્મ છે, સર્વના અનેક અવતારો જેમાંથી ઉત્પન્ન થાય છે, સર્વાવિભાવ કારણ, સર્વના આવિર્ભાવના કરનારા છે, એવા જે અક્ષરાધિપતિ એ શ્રી કૃષ્ણ, બીજા નહીં. સત્સંગી જીવનમાં જોઈજો તમે, શરૂઆતમાં કૃષ્ણ તો નામ લખ્યું, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે ય સાક્ષાત ધર્મનંદન. ધર્મના નંદન કૃષ્ણની વાત છે આ બધી જગ્યાએ. આપણે આ વૃંદાવનમાં તરત ભાગી છે હળી કાઢી. જા છે આયનું મહારાજનું કૃષ્ણ નામ નથી. પેલું નામ શું પાડ્યું છે? હરિ. બીજું તો છે ને. આમ બીજે બાયપાસ નો ભાગવું, અહીંયા ને અહીંયા રહેવું. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ.